નમસ્તે મિત્રો, મારું નામ છે હિરલ રાઘવજીભાઈ માંગુકિયા. મારી શાળાનું નામ છે શારદા મંદિર ઇન્દ્રાળ પ્રાથમિક શાળા. ઇનોવેશનનો મારો વિષય છે અધ્યયન નિષ્પત્તિ સિદ્ધ કરાવવા માટેની વિવિધ પ્રવૃત્તિઓ અને પ્રયુક્તિઓ. સમસ્યા એ હતી કે રાષ્ટ્રકક્ષાએ, રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને મારી શાળામાં પણ પ્રક્રિયા અને ઘટનાઓ સમજાવે છે જેવી અધ્યયન નિષ્પત્તિઓમાં ખૂબ જ કચાશ જોવા મળે છે. અને વળી મારા આચાર્યશ્રીએ પણ જૂન સત્ર 2024-25ની શરૂઆતમાં શિક્ષકોની મિટિંગ બોલાવીને કહ્યું કે આપણે સ્કૂલ રિપોર્ટ કાર્ડમાં નબળી 4 અધ્યયન નિષ્પત્તિઓ પસંદ કરીને તેને સબળી બનાવવાના પ્રયત્નો કરવાના છે. તો આના માટે મેં શાળા કક્ષાએ ધોરણ 8માં ભણતા 100 વિદ્યાર્થીઓની પસંદગી કરી. તેના માટે અમે વિદ્યાર્થીઓને વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ કરાવી, જી શાળાના વિડીયો બતાવ્યા. આ ઉપરાંત પિયર ગ્રુપ લર્નિંગ, શાળામાં જ સેલ્ફ લર્નિંગ ચાલ્યું. ઉપરાંત મોડલ રચનાઓ કરાવી, એની કાર્યપદ્ધતિઓ સમજાવી. ઉપરાંત શાળામાં વાંચનાલયમાં ઉપલબ્ધ પુસ્તકો કે જે પાઠ્યપુસ્તકના વિષય વસ્તુને લગતા હોય તેવા પુસ્તકોને પસંદ કરીને બાળકોને ઉપલબ્ધ કરાવ્યા. વિષય વસ્તુને લગતા બાળપૂર્તિઓ એકઠી કરી અને બાળકો સુધી પહોંચાડી. આ ઉપરાંત દર 2 એકમ પૂરા થાય ત્યારે લકી ડ્રો શરૂ કર્યો. લકી ડ્રો બાળકોને ખૂબ જ મજા આવે એવો છે. અઠવાડિયા પહેલાં 10થી 15 પ્રશ્નો આપી દેવાના. એ 10થી 15 પ્રશ્નોની જ ચબરખીઓ બનાવવાની. એમાં 10થી 15 પ્રશ્નો પૈકીની દરેક પ્રશ્નો હોતા નથી. 10થી 15માંથી 2, 3 કે 4 પ્રશ્નો હોય છે. પણ લકી ડ્રોની ચબરખી બાળકે જાતે પસંદ કરવાની હોય છે. પ્રશ્નો આપ્યા પછી અઠવાડિયા બાદ જ્યારે લકી ડ્રો બાળકોમાં થાય છે ત્યારે બાળક જાતે ચબરખી પસંદ કરે છે, તેમાં આવેલા પ્રશ્નો લખે છે અને પોતે સ્વમૂલ્યાંકન કરે છે કે મારે કેવો જવાબ લખવો જોઈતો હતો અને મેં કેવો જવાબ લખ્યો. આ ઉપરાંત વિષય શિક્ષક પણ 13 લખેલા પ્રશ્નોનું મૂલ્યાંકન કરે છે. મૂલ્યાંકન બાદ કાર્ય પૂરું થઈ જતું નથી. હવે તો કામ ચાલુ થાય છે. આપેલા પ્રશ્નો બાળક જાતે ફરીથી તૈયાર કરે છે. જરૂર પડે તો પોતાના સહપાઠીની મદદ લે છે. જો મોડલ નિર્માણવાળો પ્રશ્ન હોય તો પિયર ગ્રુપ લર્નિંગનો ગ્રુપ લીડર પોતાના ગ્રુપના બાળકોને તે મોડલ બનાવતા શીખવાડે છે, તેની રચના શીખવાડે છે અને કાર્ય પદ્ધતિ શીખવાડે છે. આ ઉપરાંત દરેક પગથિયે શિક્ષકની મદદ તો બાળકો લે જ છે અને લકી ડ્રોની કસોટી ફરીથી થાય છે. બાળકો ખૂબ જ આત્મવિશ્વાસથી, મને આવડે છે તેવી ભાવનાથી એ કસોટી લખી શકે છે. અમુક બાળકો એવા હોય છે કે જે લખાણમાં થોડી કચાશ ધરાવતા હોય તો એમને મૌખિક જવાબ આપવાની પણ છૂટછાટ હોય છે. આવી રીતે બાળકોની ભાષામાં બાળકો પ્રશ્નોના જવાબ આપી શકે છે અને એનું દેખીતું પરિણામ અમારા પ્રથમ સત્રના શાળા રિપોર્ટ કાર્ડમાં જોવા મળેલ છે.
આજે આપણે ટેલિફોન બનાવવાના છીએ. તો બે પવાલીઓ લેવાની, દોરી લેવાની, પરીકર લેવાનું અને બે માચીસની સળીઓ લેવાની. ત્યાર પછી આપણે પરીકરની મદદથી અહીંયા કામ પાડીશું. ત્યાર પછી દોરી અને એને આવી રીતના બાંધી દેશું. બીજી બાજુ પણ આવી રીતના કરીશું. બાજુ પણ આવી રીતના બાંધી દેશું. ત્યાર પછી આપણો રમકડાનો ટેલિફોન તૈયાર છે. જો દોરી ઢીલી રાખશું તો ધ્વનિના તિરંગો ઓછા પસાર થશે. પણ દોરી ટાઈટ રાખશું ત્યારે ધ્વનિના તિરંગો પસાર થશે. આ બનાવવા માટે તો આપણે આ દોરડી ઢીલી રાખી તેમાંથી ધ્વનિનો તરંગો પસાર થતો નથી અને દોરડી જો ટાઈટ રાખશું તો ધ્વનિનો તરંગો પસાર થાય છે. અહીંયા વિદ્યુતના અવાહક અને સુવાહક જોવાના છે. પહેલા અમારી જોડે પાસે છે આ એક વિદ્યુત પરિપથ. આ વિદ્યુત પરિપથ પૂર્ણ થશે તેથી જ બલ્બ પ્રકાશિત થશે. હવે આપણે અલગ અલગ વસ્તુ દ્વારા તેને ચેક કરીશું. આપણે અહીંયા એક રબર લઈએ છીએ. રબરને અલગ અલગ રીતે અડાડી જોઈએ તો બલ્બ પ્રકાશિત થતો નથી. હવે આપણે પેન્સિલ છે. પહેલા આપણે લાકડાને અડાડી જોઈશું તો બલ્બ પ્રકાશિત થતો નથી. આ એક વિદ્યુત અવાહક છે. હવે આપણે પેન્સિલને આની સાથે અડાડીશું તેથી તે બલ્બ પ્રકાશિત થાય છે. તેથી તે સુવાહક હશે. હવે આપણે લઈએ છીએ પ્લાસ્ટિકની ફૂલપટ્ટી. ફૂલપટ્ટી સાથે પણ થતું નથી તેથી આ અવાહક છે. અહીંયા આપણે લેશું છાશ. હવે છાશમાં બલ્બ પ્રકાશિત થાય છે તેથી તે વિદ્યુત પરિપથ પૂર્ણ થાય છે. અહીંયા આ છાશ એના લીધે સુવાહક છે. આપણે ચોખ્ખા પાણીથી તેને ધોઈ લેશું શેડાને. ત્યાર પછી આપણે લેશું દૂધ. દૂધમાં પણ બલ્બ પ્રકાશિત થાય છે તેથી આ સુવાહક છે. અહીંયા આપણે વાટકીમાં તેલ લઈએ છીએ. તેલમાં બલ્બ પ્રકાશિત થતો નથી તે આ અવાહક છે. ઉભો રહે. પાણી
નળના પાણીમાં પણ બલ્બ પ્રકાશિત થાય છે. તેથી આપણે અત્યારે જોયું કે અડધા વસ્તુમાં થતું બલ્બ પ્રકાશિત થતું નથી અને અડધામાં થાય છે. તેથી તે અવાહક અને